અને તમારી ઇમ્યુનિટી બી બહુ સારી થશે જ્યારે તમે સ્લીપને બેટર કરશો. અને સ્લીપનો બેસ્ટ ટાઈમ છે રાત્રે 9-10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી, 4-5 વાગ્યા સુધીનો ટાઈમ બેસ્ટ ટાઈમ છે. અને એને લીધે તમારા ડિઝીઝનું પ્રિવેન્શન બી થશે. જે લોકો બીમારીમાંથી બહાર રહેવા માગે છે અથવા બીમારી વગરનું જીવન જીવવા માગે છે, એમની સ્લીપ પેટર્ન પ્રોપર હોવી જરૂરી છે. ઓકે, જેને ઓલરેડી કોઈ ક્રોનિક બીમારી છે, જેમ કે ડાયાબિટીસ છે, હાર્ટ ડિઝીઝ છે, તો એમના માટે બી એક સૂચના છે કે એનું કારણ તમારી પુઅર સ્લીપ છે. જે લોકો પ્રોપર સૂતા નથી, આ એક કારણ કીધું કે એના કારણે તમને નેચરલી હિલિંગ આવી નથી રહ્યું. રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, એક્સરસાઇઝ, મૂવમેન્ટ ઇઝ મેડિસિન. તમારા શરીરને મૂવમેન્ટમાં રાખો. એનો મતલબ એક્સરસાઇઝનો મતલબ જિમમાં જવું નહીં. એક્સરસાઇઝનો મતલબ બોડી બનાવવી એ નહીં. એક્સરસાઇઝનો મતલબ તમારા બોડીને ટોનમાં રાખો, ફિટ રાખો, થોડું થોડું ઘરની અંદર કામ કરો. જે વસ્તુ તમે જાતે જઈને કરી શકો છો, જેમ કે જમ્યા પછી આપણી ડીશને આપણે જ મૂકવી જોઈએ, બરાબર, વોશિંગ માટે. એની જગ્યાએ કોઈ બીજાને ઓર્ડર ના આપો. જમીને એક જ જગ્યાએ બેસી ના રહ્યો, જમ્યા પછી સોફે ન સૂઈ રહ્યો. તો આ જે મૂવમેન્ટ છે, આ બધી નાની નાની વસ્તુઓ છે જેના ઉપર તમારા આવનારા હેલ્થનો પરિણામ દેખાશે તમને. ફર્સ્ટ છે કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ. જ્યારે તમે વોકિંગ કરતા હોવ છો, તમારું હાર્ટનું પમ્પિંગ થોડું વધારે થાય. એના લીધે એની સ્ટ્રેન્થનિંગ વધારે થશે, સર્ક્યુલેશન વધારે થશે, મેટાબોલિઝમ તમારું ઇમ્પ્રૂવ થશે. એની સાથે મેન્ટલ વેલબિંગ બી બહુ સારી થશે. જે લોકો બેઠાડું જીવન જીવે છે એમને એન્ઝાયટી અને ડિપ્રેશન આવવાના ચાન્સીસ વધારે છે. જે લોકો વોકિંગ કરતા હોય, એક્સરસાઇઝ કરતા હોય અથવા રનિંગ બી કરે, એમના મૂડ એન્હાન્સિંગમાં બહુ ફરક પડશે. રાઈટ. એની સાથે લોન્જેવિટી, એટલે કે તમારી લાઈફ જે તમારે જીવવી છે લાંબી અને ક્વોલિટીવાળી, એ બંનેમાં તમને એક્સરસાઇઝ હેલ્પ કરશે. સો નેક્સ્ટ પોઈન્ટ છે બેલેન્સ ન્યુટ્રિશન. તમારો ખોરાક જે છે એને એન્જિનનું ઓઇલ અને પેટ્રોલ માનો. કોઈ પણ વસ્તુ તમે તમારા ગાડીમાં નથી નાખતા. જેમ કે એક્ટિવા તમારી પાસે હોય, 2 વ્હીલમાં, 4 વ્હીલમાં, જેવું પેટ્રોલ નાખવાનું કે એવું જ પેટ્રોલ તમે નાખતા હોય, સુપર ને પ્રીમિયમ. એની જગ્યાએ તમારા બોડીનું જે એન્જિન છે એની અંદર કચરો આપણે શા માટે નાખીએ? સો આપણે જે આજે ખાઈ રહ્યા છીએ એની અંદર બહુ બધી વસ્તુઓ કચરા જેવી આવી રહી છે. તમે બી જાણો છો કે શુદ્ધતાની નામે અત્યારે લગભગ 90% વસ્તુઓ શુદ્ધ નથી. તો હવે આપણી પાસે શું રહ્યું? તો આપણે એ કરવાનું છે કે પહેલી વસ્તુ તો શુદ્ધ વસ્તુઓ, એટલીસ્ટ ભગવાને બનાવેલી વસ્તુઓ તો ખાઈએ. અને એમાં પણ કેટલી વખત બહાર જતા હોઈએ હોટલમાં ને એમાં, તો એમાંથી જે મિક્સ રેસિપીઝ બનાવીને વિનેગર ને નવી નવીન વસ્તુઓ એ જે આપણે લઈ રહ્યા છીએ, સારી વસ્તુઓ નથી, એને આપણે એવોઇડ કરીએ. હે ને? તો સારી વસ્તુ શું છે? વોલ ફૂડ. તો વોલ ફૂડ આપણે એડ કરીએ. પ્રોસેસ ફૂડને એવોઇડ કરીએ. પછી હાઇડ્રેટિંગ ફૂડ્સને લેવાના, એટલે કે ફ્રૂટ્સને વધારે લેવાના. તો બેલેન્સ ન્યુટ્રિશન થયું. જે આપણા રાજા જેવા નાસ્તાની વાત કરીએ તો SMS કરવાથી પણ સુપર બેલેન્સ તમારું ન્યુટ્રિશન ફૂલફિલ થાય છે. કારણ કે એની અંદર 33% જરૂરિયાતો તમારી સંતોષાય છે વિથ પ્રોટીન એન્ડ વિટામિન્સ. એના પછી છે પોઝિટિવ મેન્ટલ એટીટ્યૂડ, ધ પાવર ઓફ માઇન્ડસેટ. તો આ માઇન્ડસેટ ક્યાંથી થશે? જ્યારે તમે આવા પ્રોગ્રામમાં આવતા રહેશો તો તમારું ઇમોશનલી તમે પાવરફુલ થશો, તમારું સ્ટ્રેસ મેનેજ થશે. તમે વારે વારે નાની નાની વાતમાં ડરી નહીં જાઓ, રડશો નહીં, ટેન્શનમાં નહીં આવી જાઓ. અને તમને પોઝિટિવ લોકોની વચ્ચે જ્યારે તમે રહેશો તો તમને કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો એક ફાસ્ટ માર્ગ મળશે કે ભાઈ મારે આવી પરિસ્થિતિ આવી છે મારી સાથે, તો એમાંથી પણ કેવી રીતે બહાર આવવું. તો પોઝિટિવ લોકોની સાથે, આવા ગ્રુપ સાથે રહેવું જોઈએ. માઇન્ડફુલ ક્લેરિટી, માઇન્ડફુલનેસ અને રિફ્લેક્શન નેચર, મેન્ટલ ક્લેરિટી, ઇનર પીસ અને ફોકસ અહીંયાથી તમને મળતું હોય છે. તો નેક્સ્ટ સ્લાઇડ છે કોચિંગ, એટલે કે કોચ. જે વ્યક્તિ મહાન બનતો હોય છે એની પાસે એક કોચ હોય છે. જો તમે તમારા હેલ્થને બેટર કરવા માગો છો તો પર્સનલાઇઝ્ડ કોચિંગ લો. અને પર્સનલાઇઝ કોચિંગનો મતલબ
તમારા શરીરને તમારી માફક આવે એવી રીતે કેવી રીતે ખાવા પીવાનો સુધારો કરી શકાય, એ પર્સનલાઇઝ કોચિંગ છે. તો તમને એક કોચ આપવામાં આવશે. જેટલા બી નવા લોકો છે એમને આવા જે બેસ્ટ રિઝલ્ટો તમારી નજર સામે છે એ એમ જ નથી આવતા. રોજે રોજનું માર્ગદર્શન છે, લાઈફસ્ટાઈલનું કરેક્શન છે, અને એની અંદર કેવી રીતે ખોરાકમાં સુધારો કરવો, કેવી રીતે જીવનશૈલીમાં સુધારો કરવો, એ બધું જ તમને એક પર્સનલ કોચ ગાઈડન્સ આપે છે. એકાઉન્ટેબિલિટી અને મોટિવેશનનો સપોર્ટ આપે છે. એકાઉન્ટેબિલિટીનો મતલબ કે તમે એક વસ્તુ નક્કી કરો કે મારે આ કરવું છે, તો એ કરવા માટે થઈને તમે કોઈ કોચને એકાઉન્ટેબિલિટી આપો છો કે હું આજથી આ કરીશ, એના માટે હું બંધાયેલો છું. પછી કોચ તમને ફોન કરશે કે કેમ આ ન કર્યું, તો તમે એને જવાબ દેશો કે સોરી સર, આજે મેં આ ભૂલ કરી, કાલેથી હું આ કરીશ. સો એવું એકાઉન્ટેબિલિટી જ્યારે તમે કોઈને આપો છો ત્યારે તમે તમારા જીવનમાં એવા બદલાવ માટે રેડી છો કે જે અત્યાર સુધી નથી આવ્યો. અને જ્યારે બી ડીમોટિવેશન આવે ત્યારે કોચ તમને મોટિવેટ કરે. અને એક્સપર્ટ એડવાઇસ માટે બી કોચ હંમેશા રેડી હોય છે. તમને ડાઉટ લાગે કે અહીંયાથી આમાં હું કેવી રીતે થશે, ત્યારે તમને કોચ હેલ્પ કરતા હોય છે. અને પ્રૂવન રિઝલ્ટ્સ તમે અહીંયા જોઈ જ રહ્યા છો. કેટલા બધા લોકોએ અદ્ભુત પરિણામો લીધા છે, અને હજી બી તમે જોશો કે આવા રિઝલ્ટ્સ જેને કોચ મળે છે ને એનું રિઝલ્ટ 3 ગણું સારું થઈ જાય છે, રાઈટ. અને કોમ્યુનિટી જેને કહેવાય ગ્રુપ, અત્યારે જ્યાં 500 લોકો ભેગા થયા છે એ કોમ્યુનિટી છે. અને એ કોમ્યુનિટીના સ્ટ્રેન્થ, એનો પાવર, એના વાઇબ્રેશન્સ તમને ખબર નથી. એક વ્યક્તિને તકલીફ હોય ને એની તકલીફને સાંભળીને 400 લોકો, 500 લોકો એને વાઇબ્રેશન આપે કે ભગવાન એનું જલ્દી સારું કરી દે. આ પાવર છે કે એનું જલ્દી સારું થશે. એટલા માટે રેગ્યુલર કોમ્યુનિટીમાં આવવું, બીજાને બ્લેસિંગ્સ આપવા, અને ક્યારેક આપણે શેર કરીએ તો આપણે બ્લેસિંગ્સ કમાવા, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે આ સાથે રહેશું તો 100% તમને રિઝલ્ટ આવશે. આ બધા જ આપણે પિલર્સની વાત કરી લીધી. હવે રિયલ ટ્રાન્સફોર્મેશન માટે દરેક વસ્તુઓ તમને ડે બાય ડે અહીંયાથી શીખવાડવામાં આવશે. પણ તમારે હવે નેક્સ્ટ શું કરવાનું છે? ફર્સ્ટ સ્મોલ સ્ટેપ. તમે એક ગોલ સેટ કરી લો. જેટલા નવા લોકો છે કે તમારે શું અચીવ કરવું છે. તમારે કોઈ શારીરિક તકલીફ છે, કોઈ મનની તકલીફ છે, કોઈ વજન ઘટાડવું છે, કે તમારા કોઈ એવા ગોલ છે કે જે તમને એમ લાગે છે કે દવા વગર ડૉક્ટર્સ એમ કહે છે કે આ સારું નહીં થાય, તો તમને એવું કંઈક છે મનમાં કે ભાઈ આ મારે તકલીફને સારી કરવી છે, નો પ્રોબ્લેમ. એ ગોલ્સને લખી લો એક જગ્યાએ નોટ પેન સાથે કે મારે આવું જીવન જીવવું છે. અને ધીરે ધીરે અમારા ગ્રુપ સાથે જોઈન કરી અને તમારો પ્રોગ્રેસને ટ્રેક કરો. અને સાથે તમારા કોચને કનેક્ટ કરો. કોચ એટલે કોણ? જેમણે તમને અહીંયા લાવવામાં હેલ્પ કરી છે એમને કહો કે, અને રેગ્યુલર અહીંયા આવીને બહુ બધી વસ્તુ અમે તમને શીખવાડીશું. હાઇડ્રેશન, સ્લીપ ટ્રેકર, ન્યુટ્રિશનનું ગાઈડન્સ, એક્સરસાઇઝના પ્લાન્સ, માઇન્ડફુલ એક્સરસાઇઝ, બહુ બધી વસ્તુઓ છે જેને એક એક વસ્તુઓને વાત કરીએ તો પણ તમને બહુ ટાઈમ લાગી જશે. સો અલ્ટિમેટલી આ દરેક વસ્તુઓ તમારી સાથે થવાની છે. બસ તમારું કામ છે આજથી એક ડિસિઝન લઈ લો કે મારે આ ગ્રુપને જોઈન કરવું છે. હવે તમે ગ્રુપને જોઈન કરવા માંગો એના માટે કઈ રીતે મારે આગળ વધવું, અને જો કેવા રિઝલ્ટ અહીંયા આવીને મને આવશે એનો અનુભવ અમે તમને આપી રહ્યા છીએ. તો ઘણા બધા લોકો અહીંયા છે જેમાંથી હું કેટલાક લોકોને અનમ્યુટ કરીશ જે એમનો અભિપ્રાય શેર કરશે. યસ, વિકાસ